અને આપણા મિત્ર અમન ચોય બેહવા દેતા નહીં, તો અહીંથી ઊંટ ઉપર બેસીને પણ તમને લઈ જશે ઘોડા પર ઊંટ ઉપર. આ કૂદવું પડશે આપણે, નીકળ ને આગળથી. અહીંથી જવાનું ઊંટમાં બેસીને જવા છે અને ઘોડા પર પણ બેસીને જવા છે. અહીંથી તમે બેસીને સવારી થઈને ઉપર પણ લઈ જાય છે. તો અમે જઈ રહ્યા છે. હવે જોઈએ કેટલા સમય પછી આપણે ગઢ ચડાય છે. તમે થોડો દૂર થઈ ગઢ બતાવું. મોટો દંડનો ઢગલો જે છે એ બહુ જબરજસ્ત રેગિસ્તાની યહાં ભાઈ. જઈએ ફાઇનલી અમે ત્યાં પહોંચી જવા આવ્યા છે. એન્ટ્રી આપડી થઈ જશે પછી રણ મેદાનમાં થઈ ગઈ. જો ખાલી તમે ઉપર આપણે ચડવાનું છે. કેટલો સમય લે છે ખબર નહીં, પણ આપણે તમને બતાવ્યા લાઈવ આટલો સમય લાગે છે. ચલો ચડીએ આપણે. શું થયું? ઉતાલો ફાઇનલી એક વાંદરો આવી ગયો છે ઉપર. ફાઇનલી આપણે ચડવા આવી ગયા છે. બરોબર છે. નાનો છોકરો જો ગબડીને આવ્યું. છોકરું બચારું એકલું ગભરે છે, પણ આ કોઈ ધ્યાન આપતું નહીં. જો મસ્ત છે. ફાઇનલી આપણે થાકી ગયા છે. બરોબર, તો કન્ટિન્યુ ચાલુ રહો. તો મિત્રો આપણે ચડવાનું શરૂ કરી દીધું છે અને આપણા 3 બંકાઓ થાકી ગયા. 3 બંકાઓ થાકી ગયા. જો આપણે ચડવાનું ફાઇનલી શરૂ કર્યું છે. બધા ચડે છે પાગળની જેમ આપણે ચડવાનું છે. પાગળ પગથિયા હોય એટલે આપણે થાકતા લાગે, પણ આ રણમાં તો થાક લાગે છે. ઉભો થાય જો ચડીએ છીએ. વિક્રમ આવી ગયો. ફૂલ સ્પીડમાં. મારા નીચે તો થાકી ગયો લે. આટલું ચડીને થાકી ગયા. હોશે ચડ્યા હતા, પણ જો ખાલી બંકો હેડ્યો. એ જોજે પહેલો. હા મજા આવે છે ને થાકી ગયા. ખાતું નહીં, ભૂખે લાગી છે. હજુ આટલું બાકી રહ્યું છે. આટલું ચડી રહ્યા છે. અડધો નંબર નહીં લાગી રહ્યો હજુ. થાકી ગયા. કોઈ પાણી પીવડાવ ના આવતા એવું કહો કેતા ને. થાકી ગયા કોઈ પાણી પીવડાવ ના આવતા. પાણીની જરૂર નહીં, સાથી જરૂર છે. સલાહ તો છેક ઉપર જઈને તમને બતાવું કેટલો ટાઈમ લાગે. બરોબર, તો મિત્રો બધા થાકી ગયા અને બેઠા છે. ધક થઈ રહ્યું છે બધાનું. બધા થાકી ગયા અને આપણા મિત્ર અમન ચોય બેહવા દેતા નહીં. બીક લાગે છે બાપા. તઈ તો મારો જ, પણ એ બચી ગયા હવે, એટલે હવે એમને હરી કરવી નહીં. આપણા ગુરુજી છે તો પણ આપણને મારી જાય કશું નક્કી હોય નહીં. એ બે છોકરું બજાર ગબડી ગયું, ગોરમટું ખાઈ ગયું. એ બે છોકરો ગોરમટું ખાઈ આખો આવી ગયો. જો બધા કેવી તકલીફ પડી રહી છે. બહુ જોરદાર છે. મજા આવે છે, પણ થાક પણ લાગે છે મજાની સાથે સાથે. બરાબર, પણ બેવ આપણે સહન કરવું પડે. મજા જોઈએ તો થાકે લાગે, ફરવું હોય તો બધું કરવું પડે. બરાબર, આવજો પરવા. બહુ મસ્ત જગ્યા છે, બહુ મજા રહે છે આમાં. જુઓ ખાલી લોકેશન જુઓ ખાલી. હા, ફોટા પાડવાનું ચાલુ કરી દીધું. જુઓ ખાલી. તો આપણે બ્લોગમાં ચાલુ રહ્યું છે. આપણે ઉપર ચડીને ઠીક બતાવીએ કેવું લોકેશન છે, ઉપર બીજું શું આવેલું છે તમને. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે જો ઢગલો ચડવાનો તો ચડી ગયા છે અને બહુ થાકી ગયા. લગભગ આપણે 1.5 કલાકના ઉપર સમય થઈ ગયા ઢગલો ચડવા.
આપણને બહુ નજીક લાગે છે પણ બહુ થાક લાગે છે જબરજસ્ત. અને તમને ઉપર પણ નજારો બતાવું ઢગલાની પાછળ જે દડોનો ઢગલો છે એની પાછળ શું આવેલું છે એ પણ તમને બતાવું. તો ખાલી તમે આ જુઓ, આ આપણે લાગે છે બહુ નાનો રસ્તો, પણ આ ચડતા ચડતા આપણને બહુ સમય લાગી ગયો. બરાબર 1.5 કલાકના ઉપર અમારે નીકળી ગયું છે. અને આવું થાય છે જુઓ ખાલી પગ જો. અને પાયની પાછળ શું આવ્યું છે તમને બતાવીએ. તો વ્લોગમાં જોડાઈ રહો. આપણે એ બાજુ જઈએ છે તો એ બાજુ પથ્થર એવું છે. તો આ રીતનું અહીંયા લોકેશન છે. આ બાજુ તમે જોઈ રહ્યા છો એ ઢગલાની પાછળ કઈ છે ને આ રીતના ફરવાના થોડું છે. અને ત્યાં આગળ પણ ફરવા જેવું છે પણ આપણે થાકી ગયા એટલે એ બાજુ આગળ જોવા માટે નહીં જતા. જો તે પણ આગળ પણ બેસ્ટ લોકેશન છે ફોટોશૂટ ને વિડીયો શૂટ જેવું પાડવા માટેનું. અને આ બાજુ પણ બહુ મસ્ત દેખાય છે. અને આમાં તમને ઠીક આગળ તમે થોડું ઝૂમ કરીએ ઘર દેખાય તો ખરું. તો એ ઠીક આગળ આપણે ઘર આવેલા છે ત્યાં આગળ. ત્યાં એ લોકો રહે છે બધા, પણ એ ત્યાં આગળ કઈ વચ્ચે કઈ રસ્તો બી નહીં કશું નહીં. આ રીતના આ દેખાય છે તમને, આ રીતના બધું જવાનું છે. ત્યાં રસ્તા બસ્તા કઈ દેખાતું છે નહીં કે નથી રોડ. તે છતાં હવે બધા અલગ અલગ ઘર છે. એ કહે છે એક દૂર દૂર થોડું થોડું છેટા બધા ઘર આવેલા છે અહીંયા. તો આપણા જેવું કઈ છે નહીં. અને સિંધા માતાજીના મંદિર આવ્યા છે, બહુ મસ્ત લોકેશન છે. અને અમે આગળ આવ્યા પણ બહુ મસ્ત મજા આવી ગઈ. થોડુંક થાક પણ લાગ્યો છે એની સાથે સાથે ફૂલ મોજ કરી છે. જો આ રીતનો આખો નજારો તમને બતાવી દો. ચારે બાજુ ગઢ છે અને વચ્ચે મંદિર આવેલું છે. જો ખાલી અહીંયા તમારે ઊંટ પર બેસીને આવું હોય તો અવાય, અને ઘોડા ઉપર બેસીને આવું હોય તો અવાય. જો પણ જે ઊંટ પર બેસીને આવો કે ઘોડા પર બેસીને આવો, પણ જે